અમદાવાદમાં જર્જરિત ક્વાર્ટરની ગેલેરી ધરાશાયી થઈ છે। અમરાઈવાડીમાં એએમસી સ્ટાફ ક્વાર્ટરની આ ઘટના સામે આવી છે। ફાયર વિભાગે 35 લોકોનું રેસ્ક્યુ કર્યું હોવાની વિગતો છે। ગેલેરીનો ભાગ ધરાશાયી થતા લોકો ફસાયા હતા। ઘટનાના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। વધુ માહિતી મેળવીશું। આશુતોષ જોડાયા છે ફોન લાઈન ઉપર। આશુતોષ, જે રીતે આ જર્જરિત ક્વાર્ટરની જે ગેલેરી કે જે ધરાશાયી થઈ, કેટલા માળથી આ ધરાશાયી થઈ હતી અને કોઈને ઈજા પહોંચી શકે કેમ? ની વાત કરવામાં આવે તો અમરાઈવાડી વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફ ક્વાર્ટર છે, જે વર્ષોથી તે જર્જરિત છે અને ત્યાં તેમ છતાં પણ અહીંયા લોકો જે છે મનાઈ ફરમાવા છતાં પણ રહેતા હતા અને આજરોજ જે છે તેની ગેલેરીનો ભાગ જે છે તે તૂટ્યો હતો અને તેના કારણે અંદાજિત 35થી પણ વધારે લોકો જે છે તેના ફસાયા હતા। તાત્કાલિક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગને જે છે તે જાણ કરવામાં આવી હતી અને જાણ કરાયા બાદ જે છે ફાયર વિભાગ દ્વારા અંદાજિત 35 લોકોના રેસ્ક્યુ જે છે તે કરવામાં આવ્યા છે। વાત કરવામાં આવે તો હાલમાં કોઈનું ઈજા જે છે તે થઈ નથી, પરંતુ તમામ જે હતા 35 લોકો તેને સહી સલામત જે છે તે ઉતારવામાં આવ્યા છે। બિલકુલ આશુતોષ, જે 35 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, આ મહત્વની વાત છે કે આ ક્વાર્ટર ઘણા સમયથી જર્જરિત હતો, તેને લઈને કોઈ નોટિસ પાઠવવામાં આવી હતી? જી, વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ્યારે ક્વાર્ટર્સ હોય છે ત્યારે નોટિસ જે છે પાઠવી દેતી હોય છે અને અહીંયા ન રહેવું તે પ્રકારનું પણ જણાવવામાં આવતું હોય છે। તેમ છતાં પણ વર્ષોથી લોકો જે છે રહેતા હોય છે તેઓ ખાલી કરતા નથી અને તેના જ કારણે આ પ્રકારની ઘટનાઓ જે છે તે સર્જાતી હોય છે। પરંતુ હવે કોર્પોરેશનની ફાયર વિભાગ જે છે ત્યાં પહોંચી છે અને તમામને નીચે ઉતારવામાં આવ્યા છે અને વિનંતી પણ ફરીવાર કરવામાં આવી છે કે આ જર્જરિત છે અને જર્જરિત મકાનોમાં ન રહેતા અન્ય સ્થળે જે છે તે સ્થળાંતર કરી જવું જોઈએ, જેથી કરીને આ પ્રકારની ઘટનાઓ જે છે તે ન બને અને ક્યાંક ને ક્યાંક લોકોને ઈજાઓ અને ઈજાઓ પણ ન થાય અને કોઈ જાનહાનિ પણ ન થાય। બિલકુલ આશુતોષ, આભાર વિગતો બદલ।